હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા અથવા તો કોર્ન પકોડા। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ભજીયા કેવી રીતે બનશે તે આપણે જોઈ લઈશું। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ કોર્ન પકોડા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને વરસાદની સિઝનમાં આ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે। સૌપ્રથમ મેં અહીં મકાઈના દાણા કાઢી લીધેલા છે। મેં અહીં 2 મકાઈ લીધેલી છે। મકાઈ કાચી જ લીધેલી છે, તમે જોઈ શકો છો। મકાઈના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ મકાઈને આપણે ક્રશ કરી લઈશું। મેં અહીં મિક્સર જાર લીધેલું છે, તેમાં આપણે બધા દાણા એડ કરી દઈશું અને એકદમ સરસ ક્રશ કરી લઈશું। મેં અહીં 3 લીલા મરચાં લીધેલા છે। મેં અહીં તીખા મરચાં લીધેલા છે, સાથે આદુનો ટુકડો એડ કરીશું અને આપણે એકદમ ક્રશ કરી લઈશું। અહીં આપણું મકાઈનું છીણ એકદમ સરસ ક્રશ થઈ ગયું છે, તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। અહીં મકાઈનું છીણ મેં બાઉલમાં ટ્રાન્સફર કરી લીધેલું છે। હવે આપણે બધા મસાલા એડ કરીશું। મેં અહીં એક મોટી સાઈઝની ડુંગળીને ક્રશ કરી લીધેલી છે। ત્યાર પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું। હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું। હાફ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। ચપટી હિંગ એડ કરીશું। હાફ ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। આપણે થોડો ચટપટું બનાવવા માટે ચાટ મસાલો એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યાર પછી આપણે હાફ ચમચી જેટલું આમચૂર પાવડર પણ એડ કરીશું, જેથી એકદમ ટેસ્ટી બને। ભજીયાના બાઇન્ડિંગ માટે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું। હાફ કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું। ચોખાનો લોટ એડ કરવાથી આપણા મકાઈના ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને જરા પણ તેલ નહીં રહે। ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। આપણે થોડું લીંબુ પણ એડ કરીશું। આપણે અહીં આમચૂર પાવડર પણ એડ કરેલો છે। જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ વધઘટ કરી શકો છો। જો તમને આમાં ખાંડ પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો। આપણે બધું મિક્સ કરી લઈશું। વરસાદની સિઝનમાં આ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે અને થોડી પ્રિપરેશન હોય તો ખૂબ ઝડપથી બની પણ જાય છે। મકાઈને ક્રશ કરતી વખતે મેં 2 થી 3 ચમચી જેટલું પાણી પણ એડ કરેલું હતું। આપણે અહીં થોડા બાફેલા મકાઈના દાણા પણ એડ કરીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે। આપણું આ પકોડા માટેનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। આપણે તેના પકોડા ઉતારી લઈશું। મેં અહીં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। મેં આ મકાઈના ભજીયામાં 1 ચમચી જેટલું
ગરમ તેલ પણ એડ કરેલું છે. હવે આપણે આ ભજીયા તળી લઈશું. પેનમાં જેટલા સમાય તેટલા આપણે ભજીયા ઉતારી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણા આ મકાઈના ભજીયા પડે છે. આપણે થોડું પણ પાણી એડ કરેલું નથી. જ્યારે આપણે મકાઈ ક્રશ કરેલી ત્યારે આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરેલું. ત્યાર પછી આપણે તેમાં પાણી બિલકુલ એડ કરેલું નથી. આ પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું. આપણે આ ભજીયાને થોડા ટર્ન કરી લઈશું. આપણે આ થોડા ક્રિસ્પી બનાવીશું. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આપણા આ ભજીયા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવા મકાઈના ભજીયા તૈયાર થઈ ગયા છે. તમારી ઘરે કોઈ પણ ગેસ્ટ આવવાના હોય તો પ્રિપરેશન કરી અને તમે તેને હાફ કૂક કરીને પણ રાખી શકો છો. જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે પાછા તળી શકો છો. આપણે હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. જોતાં જ મોઢામાં પાણી આવે એવા આ ભજીયા બનેલા છે. તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બીજા બધા ભજીયા પણ ઉતારી લઈશું. તમને જો અમારી રેસીપી પસંદ પડે તો તમે તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારી ચેનલ પર પહેલી વખત હોય તો તમે બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ પહેલાં પણ મેં કાંદા ભજીયા અને મેથીના ગોટાની રેસીપી ચેનલ પર આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે તેમાંથી જોઈ શકો છો. તો તૈયાર છે આપણા લીલી મકાઈના ભજીયા અથવા તો કોર્ન પકોડા. ઉપરથી જેટલા ક્રિસ્પી દેખાઈ રહ્યા છે તેટલા જ અંદરથી સોફ્ટ પણ બનેલા છે. તમે જોઈ શકો છો. આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. કોર્ન પકોડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલા છે. તમે જોઈ શકો છો. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો તૈયાર છે આપણા કોર્ન પકોડા.